નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી 2026 માટેની શારીરિક કસોટી માટેનો અભ્યાસક્રમ શું છે, દોડ પહેલા તમારે એ જે છે એ ચોક્કસથી જાણી લેવો જોઈએ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2026 માટેની શારીરિક કસોટીના અભ્યાસક્રમ વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. દોડ, છાતી, વજન અને ઊંચાઈ વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, દોડ પહેલા જરૂરથી જોઈ લેજો. ગુજરાત પોલીસ ભરતી 2026 શારીરિક કસોટીનો અભ્યાસક્રમ, એલઆરડી અને પીએસઆઈ દોડ, છાતી, વજન અને ઊંચાઈ. તો એના માટે સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર છે એની પરીક્ષા જે છે એ 2 સ્ટેજની અંદર લેવામાં આવે છે. પહેલી અંદર જે છે એ ફિઝિકલ ટેસ્ટ એટલે કે ગ્રાઉન્ડ લેવામાં આવે છે, અને બીજો ટેસ્ટ જે છે એ એની અંદર મેઇન્સ એક્ઝામ લેવામાં આવે છે. એની અંદર પણ જે છે એ 2 પેપરો છે, પેપર 1 અને પેપર 2. જ્યારે આપણે લોકરક્ષકની વાત કરીએ તો એના માટે પણ પહેલા જે છે એ ફિઝિકલ ટેસ્ટ એટલે કે દોડ લેવામાં આવે છે, અને જે ઉમેદવારો દોડની અંદર પાસ થાય છે એમના માટે જે છે એ 200 માર્ક્સની એક એમસીક્યુ વાળી પરીક્ષા જે છે એ લેવામાં આવે છે. તો આ રીતે પીએસઆઈ માટે 2 સ્ટેજ છે અને પોલીસ કોન્સ્ટેબલ માટે પણ જે છે એ 2 સ્ટેજ છે. આજના આ વિડીયોની અંદર આપણે જે ગ્રાઉન્ડ એટલે કે શારીરિક કસોટીનો જે અભ્યાસક્રમ છે એના વિશે વાત કરવાના છે. એના પહેલા તમે જે છે એ સૂચનાઓ તમે જોઈ લો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરના પરીક્ષાના નિયમો જણાવ્યા મુજબ શારીરિક કસોટીના ધોરણો એક સરખા જ રાખવામાં આવેલ છે. જેથી જે ઉમેદવારોએ બંને માટે એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે બંને માટે જે છે એ ફોર્મ ભરેલું હશે એવા ઉમેદવારોને જે છે એ માત્ર એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. ભૂલથી તમારા 2 કોલ લેટર નીકળ્યા હોય તો જે પહેલી તારીખ આવતી હોય એ તારીખે તમારે જે છે એ ગ્રાઉન્ડ આપવા માટે જવાનું રહેશે. એટલે કે તમે જે છે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે જે છે એ ફોર્મ ભરેલું છે, અને બંનેના તમારા જે છે એ અલગ અલગ કોલ લેટર નીકળી ગયા છે અથવા તો એક કરતા વધારે કોલ લેટર નીકળ્યા છે, તો તમારે જે પહેલી તારીખે આવતું હોય ગ્રાઉન્ડ એ તારીખે જવાનું છે. ફોર એક્ઝામ્પલ પીએસઆઈ નું તમારે જે છે એ 23 જાન્યુઆરી આવે છે અને આમાં જે છે માની લો કે 23 ફેબ્રુઆરી આવે છે, તો તમારે જે પહેલી તારીખ હોય એ તારીખે જવાનું રહેશે. હવે આપણે વાત કરીએ કે તમારે જે છે એ કેટલું દોડવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે શારીરિક કસોટીનો અભ્યાસક્રમ છે એની અંદર ઉમેદવારોને જે છે એ શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે, અને એમને જે છે એ આ પ્રમાણે પુરુષ ઉમેદવારોને 5000 મીટર દોડ 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે. મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડ જે છે એ 9.5 મિનિટની અંદર, અને એક્સ સર્વિસમેનને 2400 મીટર દોડ જે છે એ 12.5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. જે ઉમેદવારો જે શારીરિક ક્ષમતા કસોટી એટલે કે દોડની અંદર પાસ થશે એમની જે છે એ શારીરિક માપદંડ કસોટી લેવામાં આવશે. એટલે કે જે પુરુષ ઉમેદવારો 5 કિલોમીટર દોડ જે છે એ 25 મિનિટના અંદર પૂરી કરે છે એમની જે છે એ પછી શારીરિક માપદંડ કસોટી લેવામાં આવશે. જે મહિલા ઉમેદવારો 1600 મીટર દોડ જે છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરે છે એમની પણ શારીરિક માપદંડ કસોટી જે છે એ લેવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને પરીક્ષાના પરિણામના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની આગળની પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે જે ઉમેદવારો અહીંયા જે છે એ શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી બંનેની અંદર જે છે એ પાસ થશે એમને જે છે એ આગળ લેખિત પરીક્ષા આપવા મળશે. તો તમારા જે છે એ કોલ લેટર હોય ગ્રાઉન્ડનું એના ઉપર જે છે એ પીઈટી પાસ એવું લખેલું હોવું જોઈએ, અને પીએસટી પાસ આ બંને સિક્કા જે છે એ વાગેલા હોવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો શારીરિક માટેના જે છે એ લઘુત્તમ ધોરણો આપેલા છે. જે પુરુષ ઉમેદવારો એસટી કેટેગરીના હોય એમના માટે 162 સેન્ટીમીટર હાઈટ, ફુલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર અને ફુલાવેલી જે છે એ 84 સેન્ટીમીટર હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારો એટલે કે એસસી થઈ ગઈ, ઓબીસી થઈ ગઈ, ઈડબ્લ્યુએસ થઈ ગઈ અને જનરલ કેટેગરી એમની હાઈટ જે છે એ 165 સેન્ટીમીટર હોવી જોઈએ. છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર હોવો ખૂબ જ જરૂરી છે. મહિલા ઉમેદવારો માટે જે છે એ જે એસટી કેટેગરીની મહિલાઓ છે એના માટે 150 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ, અને જે અનુસૂચિત જનજાતિ સિવાયની એસસી થઈ ગઈ, ઓબીસી થઈ ગઈ, ઈડબ્લ્યુએસ થઈ ગઈ અને જનરલ થઈ ગઈ એ મહિલાઓની હાઈટ 155 સેન્ટીમીટર જે છે એ હોવી જોઈએ. તો આ વાત થઈ ગઈ તમારી આટલી જે છે એ હાઈટ હોવી જોઈએ એના વિશેની. એના પછી તમારામાંથી નીચેમાંથી કોઈ પણ એક પણ જે છે એ ખામી હોવી જોઈએ નહીં. વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ અને રંગ અંધત્વની ખામી. તો તમે જે છે એ સંપૂર્ણ રીતે ફિટ હોવા જોઈએ. એટલે કે તમે જે છે એ સેફ 1 ની અંદર સેફાઈ 1 ની અંદર જે છે હોવા જોઈએ. એટલે કે ઉમેદવાર માનસિક, શ્રવણ શક્તિ, એપેન્ડેજ, સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વગેરેમાં સામાન્ય વ્યવસાયિક કાર્યો કરવા માટે જે છે એ સંપૂર્ણ સક્ષમ હોવા જોઈએ. તો સૌપ્રથમ તમારે જે છે એ આટલી દોડ પૂરી કરવાની છે. તો એની અંદર જે છે એ દોડ પુરુષ અને મહિલા ઉમેદવારો માટેની. એના પછી જે ઉમેદવારો દોડની અંદર પાસ થાય છે એમને જે છે એ આટલી હાઈટ અને છાતી હોવી જોઈએ પુરુષ ઉમેદવારો માટે, અને મહિલા ઉમેદવારો માટે જે છે એ આટલી હાઈટ હોવી જરૂરી છે.
અને પુરુષ અને મહિલા બંને ઉમેદવારોને જે છે આમાંથી કોઈ પણ જે છે એ તકલીફ હોવી જોઈએ નહીં. તો મિત્રો આ હતો શારીરિક કસોટીનો અભ્યાસક્રમ. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.